संवेद कैवल की जय। भक्त करुणा सागर भगवान की जय। कैवल धाम की जय। मोहन दास जी महाराज की जय। भगवान दास जी महाराज की जय। गोवर्धन दास जी महाराज की जय। हर संतन की जय। कथा प्रारंभ होएगा। जय जय कैवलम गुरुवादी दयालु परम गुरु करुणा सागर कैवल मालिक नो हुकम ले आ जगतना विषे कुबेर स्वामी नामनु पात्र धारण करी ज्ञान संप्रदाय और सकलता सिद्धांत की स्थापना करी एवं सकृत चिंतामणि ग्रंथना विषे 14મા અંગમાં કરતા અંશ સંબોધન દેખાવન કોને જણાવते છે કે પણ આ તો દિન કે દિન કરનાર દિનો જાનો સરભર હે જેનો પ્રકાશ સકલ તન વિચરત સુર કે તોતે ધરે. આજે બીજો દિવસ, બીજી કથા. ગઈકાલે બાપજીએ કહ્યું હતું કે તમારી સુરતાના અણિયગ્ર રૂપ કરી અને સમજવાનો પ્રયત્ન કરજો. હું તમને આ શરીરને ચલાવનાર અંશ વસ્તુ શું છે, કેવી રીતે છે એ હું તમને સમજાયું. તો અહીંયા દયાલ કહે છે કે પણ આ તો દિન કે દિન કરના જેનું જાનો સરભર. દિન કે દિન કરનાર એટલે દિવસના કરનાર સૂર્ય. અત્યારે જે આ પ્રકાશ જોઈ રહ્યા છે એ પ્રકાશ સૂર્યનો જે ઉત્પત્તિ ક્રમમાં જે કૃત સર્જનહાર માલિકે સર્જ્યું છે એમાં સૂર્યને પણ ઉત્પન્ન કરે છે. અને એ સૂર્ય દ્વારા એનો જે પ્રકાશ છે એ પ્રકાશ આ જગત ઉપર એના પ્રકાશથી જગતના જેટલા ઘાટ છે એ બધા જ ઘાટ એમાં વિતરણ કરી રહ્યા. એટલે કહે છે કે આ તો દિન કે દિન કરનાર જેનું જાનો સરભર, એનો પ્રકાશ બધા સરભર રીતે ભરેલો છે. જેનો પ્રકાશ સકલતા ને વિચરણ. બે બાબત છે. સૂર્યકેતુથી થર હે અહીંયા સુર શબ્દનો ઉપયોગ કર્યો. ગુટ રહસ્ય બે વસ્તુનો ઉપયોગ કે ભાઈ એક સૂર્યનો પ્રકાશ છે અને આ ઘાટના વિશે જે અંશ છે એ અંશ પણ સૂર્ય સમાન જ છે.
અને એનો પ્રકાશ પણ આ ઘાટના વિશે, એનો પ્રકાશ આ ઘાટના વિશે રહ્યો. તો કહે છે કે જેનો પ્રકાશ સકલ તન વિચરત. આના બે અર્થ કે આ જગતમાં સૂર્યનો જે પ્રકાશ છે એ સૂર્યનો પ્રકાશની અંદર આખા વિશ્વના જે ઘાટ છે એ ઘાટ એ પ્રકાશમાં વિચરણ કરી રહ્યા છે, કઈનું કંઈ કાર્ય કરી રહ્યા છે. બીજું શું થાય કે જેનું પ્રકાશ સકલતાને વિચરણ સૂર્ય તો સ્થિર થઈ, પણ સૂર્યનો પ્રકાશ તો સ્થિર છે. કે સૂર્યનો પ્રકાશ સ્થિર છે, એ કોઈને ચલિત કરતો નથી. પણ આ શું કહે છે કે જેનું પ્રકાશ સકલતાને વિચરણ, જેના પ્રકાશથી બધા જ ઘાટો ચલિત થઈને વિચરણ કરે છે. બે અર્થ કે આ સૂર્યરૂપી જે તમારો પોતા માલિકનો જે અંશ છે એ અંશનો પ્રકાશ એની દ્રષ્ટિ આ ઘાટ ઉપર પડવાથી એનો જે પ્રકાશ એટલે ચૈતન્ય પ્રકાશ, એની ચૈતન્ય સત્તા જે છે એ ચૈતન્યરૂપી સત્તા, ચૈતન્યરૂપી પ્રકાશથી બધા જ ઘાટો ચલિત થયેલા. જો એ પણ થાય અને પેલો પણ થાય કે એનો પ્રકાશ સ્થિર છે અને એ સ્થિર પ્રકાશમાં બધા જ ઘાટો વિચરણ કરી રહ્યા. અને પેલામાં શું થાય છે કે ઘાટોને વિચરણ કરાવે છે, ઘાટોને ચલિત કરાવે. જેને જે સમજવું એમ બે પ્રકાર છે આની અંદર. હા બોલો. अब अपने गाप सुरन की देखो सचित कला की कहत कुची कल कृपावत होई अति अपरम गत जाकी. अब अपने का आप सोलंकी देखो सचित कला. હવે તમારો આપનપુર રૂપી જે સૂર્ય છે એની હું કલાકૃતિ તમને કેવી રીતે આમાં ચાલી રહી છે અને આ ઘાટને કેવી રીતે ચલિત કરે છે એવું તમને સમજાવું કે અબ આપણે આપન સૂર્યને તમારું જે સ્વરૂપ છે એ સ્વરૂપ રૂપી આપનપુર રૂપી જે સૂર્ય છે દેખો સચિત કલા, એની કળા કેવી છે. કહત ઊંચી કલ કૃપાવંત હોય, તું કૃપાવંત થઈ અને તમને ચાવી બતાવો. તને ચાવી આ ઘાટ કેવી રીતે ક્રિયા કરી રહ્યા છે. અતિ અપરમગત જાગતી, આની ગતિ કેવી છે અપરંપાર, આજ સુધી કોઈ જણાવી શક્યા નથી એવી ગતિનું વિવરણ હું તમને કરું છું. તમારા અંશરૂપી જે સૂર્ય છે એ કળાકૂંચ કેવી ભરેલી છે, આ ઘાટની અંદર જે કળકૂંટી ભરેલી છે એને કેવી રીતે ચલિત કરે છે એ ગતિની હું તમને સમજ આપું છું. તો તમે બધા શાંતિથી શુદ્ધથી તે સાંભળજો. એના માટે તમને કહ્યું કે તમારી સુરતાના અણી અગ્રરૂપ કરજો. જો અણી અગ્રરૂપ નહીં હોય તો આમાંથી નીકળી પણ જાય. હા. જીનું પ્રતિબિંબ ચલિત પરમાત્મા પુરુષ શક્તિ ગુણ સે તો એમનો અન્ન હોય અરસ પરસતે ભવિતવ સકલ સચેતો. જેનું પ્રતિબિંબ ચલિત પરમાત્મ, જેના પ્રતિબિંબથી જેના જગત પરમાત્મા કહે છે એવું જે પરમાત્મા રૂપ વસ્તુ મુદ્દો રહેલો છે એ કહે છે ચલિત થાય, એ ક્રિયાવાળો. હવે કાલ રાતે વાત થઈ પ્રતિબિંબ, તો અંશ કેવો છે અકળ, કરી ન શકાય એવો છે, જોઈ શકાય એવો નથી, આ દ્રષ્ટિથી દેખાય એવો નથી. આવો અકળ અંશ હોય તો એનું પ્રતિબિંબ કેવું હોય. પ્રતિબિંબ કોનું હોય કે પ્રતિબિંબ કોઈ પાણીની અંદર કોઈ વસ્તુ દેખાય તમને તો એનું પ્રતિબિંબ કહેવાય. આપણે કોઈ દર્પણની સામે જોયું તો આપણું મુખ એમાં સામું દેખાય તો એનું પ્રતિબિંબ કહેવાય. તો આ અંશનું પ્રતિબિંબ કેવું હોય. અંશ તો અકળ છે, દેખાય એવો નથી, રૂપ અરૂપથી રહિત છે, રૂપ અને અરૂપ બંનેથી રહિત છે. તો એનું પ્રતિબિંબ કેવું હોય તો એના પ્રતિબિંબથી પરમાત્મા રૂપે રહેલો મુદ્દો ચલિત થયો છે. એના
પ્રતિબિંબથી આ પરમાત્મા રૂપી જે મુદ્દો થયો છે એ ચલિત થયું છે. અને એ પરમાત્મા રૂપી મુદ્દો ચલિત થવાથી પુરુષ શક્તિ ગુણ હેતુ એનાથી નિત્યમાં મુદ્દો આવ્યો પુરુષ પ્રકૃતિનો, એનાથી એ સચેતન થયું. તો આ પરમાત્મા રૂપી મુદ્દો કયો આ સમજવાની વાત છે. તો આપણે ગ્રંથો દ્વારા એનો અભ્યાસ કરીએ છીએ તો આ પરમાત્મા સ્વરૂપ આ જગતના મતપંથો કોના માને છે, કોના પરમાત્મા કહે છે? એ પરમાત્મા ચલિત એમના માટે કરતા છે પણ આપણા માટે કરતા નથી. એ પરમાત્મા એ બધાને ચલિત કર્યા એવું માને છે પણ દયાળુ બાપુ એ પરમાત્માના આના પ્રતિબિંબે ચલિત કર્યા છે. આ અંશના પ્રતિબિંબે તમારા પરમાત્માને ચલિત કરેલા છે. તો આ પરમાત્મા કયા એ આપણે સમજીએ. કે દાખલા તરીકે કબીર સાહેબનો એક ચોપાઈનો આપણે પુરાવો લઈએ. શું કે છે? कबीर कुआ एक है, कबीर कुआ एक है, पनिहारी अनेक, बर्तन न्यारे न्यारे, सब में पानी है. आखू जगत શું કહે છે કે બ્રહ્મ અથવા તો પરમાત્મા બધી જગ્યાએ વ્યાપક છે, કોઈ જગ્યાએ ખાલી નથી. અણુ માત્ર અણુની એક સ્વયની અણી જેટલી જગ્યા ખાલી. કૃષ્ણ ભગવાને બોલ્યા ગીતાની અંદર કે હું અણુ અણુમાં વ્યાપક છું, સ્વયની અણી જેટલી જગ્યા ખાલી નથી. એટલે કૃષ્ણએ બોલ્યા કે હું એટલે હું પોતે સર્વ વ્યાપક છું. તો હું મુદ્દો કોણ છે? કૃષ્ણ ભગવાને હું કોને કહ્યું? એ હું જેને કહ્યું છે એવો મુદ્દો સર્વવ્યાપક છે, કોઈ જગ્યા ખાલી નથી. કબીર સાહેબે એ કીધું કે આ તમે જે શ્વાસ લો છો તો શ્વાસ ક્યાંથી લો છો? આ બ્રહ્માંડમાંથી લઈએ. તો શું લઈએ છીએ? હવા લઈએ છીએ? ના, હવા નથી લેતા. જો હવા લેતા હોય તો વાવાઝોડું આવે તો આમાં ભરાઈ જાય, ફૂટી જાય. તો હવા લેતા નથી. પણ આમાં કંઈક રહેલો મુદ્દો છે એ આપણે લઈએ. હવે એ સર્વર જે ભરે છે એમાંથી જ લઈએ છીએ. એ આ ઘાટના વિશે અંદર આવે છે અને આ ઘાટના તત્વોનું પોષણ આપે છે. એ એટલે આત્મા સ્વરૂપ એને કીધું. હવે એ આત્મા સ્વરૂપ પાછું બહાર જાય છે અને જેમાંથી આવ્યું છે એમાં જો ભરી જાય તો એ પરમાત્મા સ્વરૂપ છે. તો જગતના લોકો એનો પરમાત્મા સ્વરૂપ કહે છે. તો કોને કહ્યું? આ અદ્ભુત મુદ્દો રહ્યો. આ કેવો રહ્યો? અદ્ભુત મુદ્દો રહ્યો. પણ બધાએ કીધું કે બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે. અને આ બે અંશ ઓહમ અને સોહમ જે પ્રણામ લઈએ છીએ એ એના બે અંશો છે. એટલે આ બધા શું કહે છે કે આ લેવાતો પ્રણામ ઓહમ, ઓ એટલે પ્રણામ અને હમ એટલે હું. સોહમ, સો એટલે પ્રણામ. એ કયો પ્રણામ? બાર વ્યાપક છે. અને ઓ એટલે કયો? આ અંદર ભરાયેલો છે. એટલે અંદર ભરાયેલો છે ઓહમ અને એ બાર ગયો પેલામાં ગયો એટલે સોહમ. એટલે સોહમ એટલે એ હું છું અને ઓ એ હું છું. એટલે હમ અંદર બાર સરભર ભરેલો છે. એ બાર છે પરમાત્મા છે અને અંદર છે આત્મા છે. આ જગતમાં વ્યાપક પરમાત્મા છે. એને પણ ચલિત કરનાર કોઈ જુદો છે એવું કરનાર. બ્રહ્મવાદ જે બ્રહ્મ સિદ્ધાંત રાખે છે કે આખા બ્રહ્માંડમાં બ્રહ્મ જેમ છે તેમ ભરપૂર ભરેલું છે. અને એ હમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મરૂપ છું. મારું સ્વરૂપ બ્રહ્મરૂપ છે. રામચંદ્ર ભગવાન જ્યારે જન્મ્યા ત્યારે ખુદ બ્રહ્મ રામ સ્વરૂપે પ્રગટ થયું એવું રામાયણમાં લખ્યું. તો આ બધું જ શરીરો ઘાટ છે, બધા જ બ્રહ્મ છે. સ્ત્રી હોય, પુરુષ હોય, ગાય હોય, ભેંસ હોય, કૂતરું હોય, બધા જગતમાં જે કંઈ દેખાય છે એ બધું બ્રહ્મરૂપ જ છે. અને આ એક બ્રહ્મ અનેક રીતે જુદી જુદી રીતે વિલાસ કરવા માટે વિલાસિત થઈ અને આ બ્રહ્મ જ વિલસી રહ્યો છે એવું એમનું માનવું છે. તો આ બ્રહ્મ કેવું તો એના લક્ષણો બતાવ્યા છે અને એને પરમાત્મા સ્વરૂપ કહ્યું. તો દયાળુ એ કહે છે કે જીનું પ્રતિબિંબ ચલિત પરમાત્મા. હવે આ ઘાટને આ વિશે દુનિયામાં જેટલા ઘાટ અથવા તો આ જગતની જે રચના છે એ રચના ક્ષમા કરી છે સત્તા માલિકે બ્રહ્મની અંદર કરી. ક્ષમા કરી છે
બ્રહ્મની અંદર. તો બ્રહ્મ છે શું? અધ્યાય લખ્યું છે કે બ્રહ્મ ક્ષેત્ર છે મારું. બ્રહ્મ શું છે? બ્રહ્મ ક્ષેત્ર. ક્ષેત્ર એટલે ખેતર. જેમ આપણે કોઈ ખેતી કરી હોય તો ખેતરમાં કરીએ. તો ખેતર છે એ જે પાક પાક્યો છે, જે અનાજ કંઈ વાવીએ છીએ એનું સ્થાન છે. એના એ ખેતર વગર એ વસ્તુ ઉગી શકતી નથી. એમ બ્રહ્મ સિવાય આ જગત ક્યાંય બની શકતું નથી. એટલે બ્રહ્મ છે, ક્ષેત્ર છે, એવું પરમ ગુરુ આપણે બોલ્યા. કૈવલનો જે પ્રકાશ છે એ બ્રહ્મ છે, અને એ બ્રહ્મ ક્ષેત્ર છે, અને એ બ્રહ્મ સર્વવ્યાપક. કોઈ જગ્યા ખાલી નથી. આ જે કોઈ જગ્યા ખાલી નથી એવો જે એનો બ્રહ્મરૂપી પ્રકાશ છે, એ પ્રકાશની અંદર કરતા માલિકનો ઉપજન ઉપજી અને આગળનું નથી હોતો. પણ જ્યારે અમે નિર્ણય કર્યો કે હું આમાં તો કેમ બેઠો છું, લાવવાનો ખેલ કરું, ત્યારે એમણે પોતાના તનુ ઉપર દ્રષ્ટિ નાખી. તેમનું તનુ કયું? એમનો પ્રકાશ છે, એના ઉપર દ્રષ્ટિ નાખી. એના ઉપર દ્રષ્ટિ નાખવાથી તો દ્રષ્ટિની સાથે કર્તાનું શું જોડાણ છે? કર્તાની દ્રષ્ટિ સાથે કંઈક તો હશે ને. કર્તા પોતે છે કે કોઈ મુદ્દો રહેલો છે? એનો મુદ્દો હોય તો એની સાથે જોડાણ થાય ને. તો કર્તાનું જે હંગ છે એ કર્તાના હંગ કર્તાની દ્રષ્ટિ સાથે જોડાણ છે, અને એ બ્રહ્મ સાથે એકતા થવાથી એ બ્રહ્મ આખું સચેતન થયું. કેવું થયું? સચેતન, સત્તા ચેતન, જેને વ્યાપક ચેતન કહેવામાં આવે. આખું બ્રહ્મ. આના પહેલા બ્રહ્મ કેવું હતું? નિષ્ક્રિય, કર્તવ્ય વગરનું હતું. અને આ દ્રષ્ટિની સાથે સંબંધ થવાથી એનું નામ સોહંગ પડ્યું. એનું નામ કેવું પડ્યું? સોહંગ. કર્તાના હંગનો સંબંધ થવાથી એનું નામ સોહંગ પડ્યું. અને આ સોહંગની અંદર આ કર્તા માલિકે આખી જગતની રચના. તો બ્રહ્માંડ ક્યાં છે? આ સોહંગ બ્રહ્મ. 84 લાખ પ્રકારના ઘાટ ક્યાં છે? તો આ સોહંગ બ્રહ્મ. અનેક પ્રકારના દેવી દેવતાઓ બનાવ્યા છે, ક્યાં છે? તો આ સોહંગ બ્રહ્મ. બધું જ સોહંગ બ્રહ્મની અંદર. અને કર્તાના અંશો ક્યાં છે? એ પણ સોહંગ બ્રહ્મ જ છે, બીજા ક્યાંય છે નહીં. અચ્છા, તો આવા જે 84 લાખ પ્રકારના જે ઘાટ બન્યા, તો એ ઘાટના વિશે અંદર આ વ્યાપક સોહંગ ખરું કે નહીં? કોઈ જગ્યા ખાલી નથી. તમે અહીંયા કોઈ ઘડો મૂકો તો એ ઘડામાં શૂન્ય ખરું કે નહીં? હા, એ ઘડાની અંદર બીજું નાની એક ઢબુડી મૂકો તો એમાં શૂન્ય ખરું કે નહીં? તો આ બધું બ્રહ્માંડની અંદર જે કંઈ રચના કરી અને જે કંઈ ઘાટ બનાવ્યા એમાં આ બ્રહ્મ ખરું કે નહીં? તો એને બ્રહ્મ વ્યાપક. તો દરેક ઘાટોની અંદર આ પરમાત્મા સ્વરૂપ જેને માન્યું છે એ પરમાત્મા સ્વરૂપ બધામાં સર્વરૂપે ભરેલું છે. હવે જ્યારે કર્તા માલિકે આ 84 લાખ પ્રકારના ઘાટોની રચના કરી, પ્રકાશ બ્રહ્મવૃત્તિથી 3 મહાતત્વો ઉત્પન્ન થયા, અવિકાસ, વિકાસ ને કુંભ. અને આ 3 મહાતત્વોથી 3 પ્રણવ બનાવ્યા. રેચક, પૂરક ને કુંભક 3 પ્રણવ બનાવ્યા. બીજી સંયમ બ્રહ્મવૃત્તિથી 3 ચક્ષસત્વો બનાવ્યા. અનંત ચક્ષસત્વ, પ્રજ્ઞાન ચક્ષસત્વ, કાળ ચક્ષ. આ 3 ચક્ષસત્વોનો પ્રણામ સાથે જોડાણ કર્યું અને સમ મૂક્યા, પ્રણામની સાથે મૂક્યા. અને ત્રીજી ઈચ્છાવૃત્તિ ઉત્પન્ન થઈ, અને એ ઈચ્છાવૃત્તિથી 72 તત્વો ઉત્પન્ન થયા. પ્રથમ નિરંજન તત્વ. નિરંજન તત્વોમાંથી અવ્યાકૃત તત્વ. અવ્યાકૃત તત્વોમાંથી આનંદ તત્વ કારણ અને મહાતત્વ કારણ. આનંદ તત્વ કારણમાંથી પ્રકૃતિ તત્વ કારણ, અને મહાતત્વ કારણમાંથી ધનંજય તત્વ કારણ. એટલે મહાતત્વ કારણમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા. અચંત ગણ અને 3 ગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. અને પેલામાંથી 3 ગણ ઉત્પન્ન થયા. 3 ગણ, સ્વકાશ ગણ, અહંકાર ગણ, અચંત ગણ. આ 3 ગણ ઉત્પન્ન થયા. અને આ 6 જે ઉત્પન્ન થયા, આમાં રજોગુણની 10 આકાંક્ષાઓ, તમોગુણના 10 કાળ, અને સત્વગુણની 5 અવસ્થા, 5 અંતસ્કરણ. અહંકાર ગણમાંથી 5 ભૂત અને 5 માત્રા.
અચન ઘરમાંથી 10 ભાવના અને સ્વકાર ઘરમાંથી 5 વ્યવસ્થા અને 5 સંબંધ. આખો 72 તત્વોનો મસાલો ઊભો કર્યો. કેટલા થયા તત્વો? 72 નથી, 78. 72 તત્વો આ 3 વર્ગ જ્ઞાન ચક્ષર તત્વો એ અને 3 મહાતત્વો અવિકાસિકા, 78 તત્વોનો મસાલો ઊભો કર્યો. ત્યારે ચોથી ક્રિયાવૃત્તિથી ધારણાની અંદર મારે કેવું જગત બનાવવું છે એવું પહેલા ધારી લીધેલું. તમારે કોઈ બંગલો બનાવવો હોય કે ભાઈ મારે એક પ્લોટ પડ્યો છે, 1000 ચોરસ ફૂટનો એક બંગલો જગ્યા પ્લોટ પડ્યો છે અને મારે બંગલો બનાવવો છે. કેવો બનાવો? તો તમે મગજમાં બનાવી દીધો, પણ ઘરવાળાના છોકરાને દેખાય તો બહેરાને દેખાય ના દેખાય, કોઈને ના દેખાય. એ બંગલો એના મગજમાં ફિટ થઈ ગયો. એ બંગલો બનાવવા માટે જ્યારે સિમેન્ટ રેતી બધું આવવા માટે ત્યારે ખબર પડે કે આવા કંઈ કામકાજ ચાલુ થયું. એમ આ ધારણાની અંદર જેવું જગત ધાર્યું હતું એવા મસાલો બધો આ બધા સિમેન્ટ રેતી લોખંડ આવી ગયું. એમાં આ ક્રિયાવૃત્તિ જેને જેવું બનાવતું એવા મસાલા ભેગા કર્યા. એવા મસાલા એક દાખલો આપો. દાખલા તરીકે આ સ્થૂળ ઘાટ બનાવવો છે તો ભાઈ 6 ભાગ પૃથ્વી તત્વના લીધા, 1 ભાગ જળ તત્વનો, 1 ભાગ અગ્નિ તત્વનો, 1 ભાગ પવન તત્વનો, 1 ભાગ આકાશ તત્વનો. આ 10 ભાગ લઈ અને આ સ્થૂળ ઘાટનું પૂતળું બનાવ્યું. એમાં રજોગુણની 10 આકાંક્ષાઓ મૂકી, અંતઃકરણ મૂક્યા, વ્યવસ્થાઓ આ બધું એમાં મૂકી દીધું. આ સ્થૂળ ઘાટ બન્યો. બરાબર. આ રીતે કરતા માલિકે ચોથી ક્રિયાવૃત્તિ દ્વારા 84 લાખ પ્રકારના ઘાટ અને બ્રહ્માંડ અને ઈંડની જે કંઈ રચના કરવાથી એ રચનાની અંદર આ બધા મસાલા ગોઠવ્યા. તો પહેલું શું બન્યું? આ ગોઠવીને બનાવ્યું. શું બન્યું? અંકુર બન્યું. પણ કેવું? અદ્રશ્ય અહીં સુધી દેખાય એવું હતું નહીં, પણ આ ગોઠવીને તૈયાર કર્યું. પછી 5મી સજીવન વૃત્તિ ઉત્પન્ન કરી અને આ સજીવન વૃત્તિ દ્વારા આ જે અંકુરોની અંદર જે મસાલો ભેગો કર્યો હતો એ સજીવન વૃત્તિ એને પ્રેરક કરી એટલે એ બધા જ ઘાટ માપવાળા થયા. કે જેવો એક ફુગ્ગો હોય, 2 ફુગ્ગા હોય, 2 ફુગ્ગા હોય, એક આવડો હોય, એક આવડો હોય. તેમાં હવા ભરો તો એક ફુગ્ગો કેવડો થાય? આવડો થાય. અને એક ફુગ્ગો કેવડો થાય? આવડો થાય. કેમ? એ ફુગ્ગાની જેટલી શક્તિ છે એટલો જ પહોળો. હા, એમ આ મસાલો જે મૂક્યો એ મસાલા પ્રમાણે બધા જ ઘાટ પોતપોતાના રીતે જેટલા માપવાળા હતા ને એ માપવાળા થઈ ગયા. બધા માપવાળા હતા. પણ પછી કંઈ ચાલતું ના થયું, હાલતું ચાલતું ના, બધું પડ્યું રહ્યું એમને એમ. ત્યારે કરતા માલિકે વિચાર કર્યો કે બારોબાર ખેલ કરો તો પણ થાય એવો નથી. આગલી કાપ્યા સિવાય રોય આવે તો મારી સજાતીનું આમાં કંઈક મૂકવું પડશે. ત્યારે 6ઠ્ઠી અંશવૃત્તિ ઉત્પન્ન કરી અને એમાંથી જે અંશો ઉત્પન્ન થયા એ આ ઘાટોમાં જેવા પ્રેરક કર્યા એવા જ બધા 84 લાખ પ્રકારના ઘાટો ચલિત થયા. આ યથાર્થ જ્ઞાન છે પરંતુ આ જ્ઞાન યથાર્થમાં આવે એ રીતે બધા જ ગાલ. તો આ અંશને તો પ્રેરક કર્યો, તો પ્રેરક કર્યો તો થયું શું? તો જીનું પ્રતિબિંબ. શું કહ્યું? જીનું પ્રતિબિંબ ચલિત પરમાત્મા. હા, જીનું પ્રતિબિંબ ચલિત પરમાત્મા. તો આપણે પ્રતિબિંબની વાત થતી હતી. તો પ્રતિબિંબ કેવું હોય આનું? દાખલા તરીકે તમે કોઈ પિક્ચર જોવા બેઠા હો, તમે ખુરશીમાં બેઠા, પડદો સામે છે, પડદો સામે છે, તમારી દ્રષ્ટિ પડદા ઉપર ગઈ. શું ગયું? તમારી દ્રષ્ટિ પડદા ઉપર પડી અને એ પડદા ઉપર જે ખેલ ચાલે છે એ ખેલરૂપ તમારો ભાવ ત્યાં ઊભો થયો. એ ખેલરૂપ તમારો ભાવ ત્યાં બન્યો અને એ ખેલની અંદર જે ક્રિયા થાય, કોઈ દીકરીને વળાવવાની થાય અથવા તો કોઈ દુઃખ હોય તો તમે ખુરશીમાં બેઠા બેઠા રોવો છો. તમે એમાં તો છો નહીં, તમે એ પડદામાં છો નહીં, તમારી દીકરી નથી, કાંઈ તમારો બબાલ નથી, કોઈ માલ તો વાગતું નથી, તમે ખુરશી બેઠા છો. પણ એ જોઈને રડું તમને આવે. વાસ્તવમાં ત્યાં શું છે? તમારી દ્રષ્ટિની સાથે તમારો ભાવ ત્યાં જો આ રૂપે તમારા અંશનું પ્રતિબિંબ એમાં પડેલું છે. આ પ્રતિબિંબ આમાં પડવાથી
આ ચલિત થયું. શું ચલિત થયું? જે સરભર રૂપે જે આ માપવાળા ઘાટની અંદર સરભર મુદ્દો જે ભરાયેલો છે એ ચલિત, એ ક્રિયાવાળો થયો. કયો? એની અંદર જે પોખેલી જે ત્રણ મહાતત્વોની એ ક્રિયાવાળો થયો. એ પ્રતિબિંબ પરમાત્મા રૂપી એમાં જ્યારે એનું પ્રતિબિંબ પડ્યું ત્યારે એમાં સત્તા ચેતન તો કરતાની હતી. સત્તા ચેતન તો એમાં કરતાનું છે જ, અને તમારું વિશેષ ચેતન એની સાથે એકતાવાળું થયું. એટલે જે વસ્તુનો મુદ્દો બનાવેલો હતો એ ક્રિયાવાળો થયો. એટલે પ્રથમ શું ક્રિયાવાળું થયું? આ વિકાસ અવિકાસના કુંભક મહાતત્વો જે હતા એનો જે પ્રણવ બનાવેલો હતો એ પ્રણવ ચલિત થયો. એટલે પરમાત્મા રૂપી સોહમ પ્રણવ ચલિત થયો. એટલે કહે છે, હા એક મિનિટ, જેનું પ્રતિબિંબ ચલિત પરમાત્મા પુરુષ શક્તિ ગુણ. હવે એ ચલિત થયું એટલે એના લીધે શું આવે? એ છાની સાથે જોડેલું છે તમારા પુરુષ અને શક્તિ તત્વો. પછી લાઈન બંધ તત્વો આવ્યા. પ્રથમ કયા તત્વો ચેતન થયા? પ્રકાશ બ્રહ્મૃતિના થયા ને, અને એની સાથે સંયમ ભોગવૃત્તિના. એ બે ચેતન થવાથી પુરુષ અને પ્રકૃતિ ચેતન થયા. અન્યો અન્ન હોય અરસ પરસ તે ભવિતવ સકલ સચેત. અને અન્યો અન્ન પછી એના ત્યાં તત્વો ગણાયા ને, આનંદ તત્વ કારણ, મહાતત્વ કારણ, ધનંજય તત્વ કારણ, તન ગુણ, તન ગણ, ભાવનાઓ, આકાંક્ષાઓ બધું એક પછી ચાલુ થઈ ગયું. એટલે ભવિતવ સકલ સચેતુ, એટલે આખો સાજ સચેત થયો. કોનાથી થયો? આ અંશની દ્રષ્ટિરૂપી પ્રતિબિંબ પડવાથી આ બધો જ સાજ સચેતન થયો. કેવી રીતે? દાખલા તરીકે આપણે મોટર બનાવી, અત્યારે ફોર વ્હીલ ચલાવીએ છીએ તો એ બનાવનારે શેનું બનાવ્યું છે? બધું લોખંડનું બનાવ્યું. તો લોખંડ ક્રિયા કરે ખરું? લોખંડ ક્રિયા કરી શકતું નથી, પણ એને એવું બનાવ્યું અને એની અંદર પેટ્રોલ બધું ભરીને કમ્પ્લીટ રાખ્યું, પણ એક એ મુદ્દો ચલિત થાય એવો નથી. પણ જ્યારે ડ્રાઈવર બેઠો અને એને ચાવીને સ્પર્શ કર્યો એટલે પેટ્રોલ ચાલુ થયું. પેટ્રોલે બધા પછી નાનું ચક્કર, મોટું ચક્કર બધું આખું ચાલુ થઈ ગયું. ચાલુ થાય એવું નહોતું, લોખંડ રોડ પર ફરતું થઈ ગયું. એમ આ બધા તત્વો જળ છે, કોઈ ક્રિયા કરી શકે એવો નથી. પણ આમાં પેટ્રોલ રૂપી જે મહાતત્વો છે એનો જે સંચ ગોઠવેલો છે એ સંચને આ અંશની દ્રષ્ટિરૂપી ચાવી સ્પષ્ટ થવાથી આ આખી ગાડી ચાલુ થઈ. હા, ગુણ તે અંત સકરણ ઇન્દ્રિય દશા પુનિરગ સમિખરી રુદ્ર રોમ ઋતુજા પંચતતા સકલ અંગ નિખસિત હવે આપણે થયેલો ગુણ, અંતઃકરણ, ઇન્દ્રિય દસ, આ 10 ઇન્દ્રિયો, ગુણ ને બધો જે બહારનો આપણો જે ઠઠારો છે ને એ બધો જ ચાલુ થયો. કોની રગ રગ અસ્ત અમિખાઈ, તમારું લોહી જેટલો મુદ્દો છે ક્યાંકની અંદર પડેલો છે એ બધો જ ક્રિયાવાળો થયો. રુદ્ર રોમ ઓર ત્વચા પંચતત્વ સકલ અંગ નક્ષિક સુધી આખું ચાલુ થઈ ગયું. તેનાથી અંશના પ્રતિબિંબ, એવું પ્રતિબિંબ કેવું હોય, અંશ ક્યાં, પ્રતિબિંબ કેવું, આ બધું બહુ વિચારો, બહુ ગહન વિષય છે આખા. સમજા? હા, નિજ પ્રતિબિંબ ગ્રહિત પરમાત્મા જેનું તત સુલટ સોહંગા તિનગી કિરણ પરુષ પ્રકૃતિ પર પ્રકૃતિ મિલી ઓહંગા. નિજ પ્રતિબિંબ ગ્રહિત પરમાત્મા. હવે આમાં બે અર્થ દેખાય. નિજ પ્રતિબિંબ એટલે નિજ સ્વરૂપ રૂપી જે અંશ છે એનું જે પ્રતિબિંબ, ગ્રહિત પરમાત્મા એટલે પરમાત્માને ગ્રહણ કરા જાય તો પરમાત્માએ આ પ્રતિબિંબને ગ્રહણ કર્યું. આ એક કોયડો છે. હા, એક કોયડો એટલે નિજ પ્રતિબિંબ ગ્રહિત પરમાત્મા. એટલે આ પરમાત્મા રૂપી જે સત્તા ચેતન રહેલું છે એમાં આ
પ્રતિબિંબ રૂપી જે અંશનું ચેતન સ્પષ્ટ થવાથી જીનું તત્વ તલટ સોહંગા, એટલે આ ત્રણ મહાતત્વોના જે પ્રણવ બનાયા છે એ સુલટ થઈ અને ક્રિયાવાળો બન્યો, એને સોહંગ કીધો. આ મુકાતા શ્વાસને શું કીધું? સોહંગ કીધું. તિનકી કિરણ પુરુષ પ્રકૃતિ પર, અને એ સચેતન થવાથી જે પ્રકૃતિને પુરુષ રૂપી જે મુદ્દો રહેલો છે એના ઉપર પડવાથી એ જે પ્રણવ સચેતન થયો એને ઓહંગ કહ્યો. તો પુરુષ પ્રકૃતિ શેનાથી ચલિત થયું છે? પુરુષ પ્રકૃતિથી ચલિત થયું છે. અને એ કહેતા કે તિનકી કિરણ પુરુષ પ્રકૃતિ પર પ્રકૃતિ મિલી ઓહંગ. આ પ્રકૃતિ જે છે એ ઓહંગના સ્પર્શવાળી થઈ. ઓહંગની અંદર પ્રકૃતિ મળી. હા, ઓહંગ સોહંગ દો ઉલટ પુલટ હોયા, કિને હું પ્રણવ સજીવા, જિનકે ભાસ સકલ તન વ્યાપક, રોમ રોસરગ જીવા. હવે ઓહંગ સોહંગ મેં ઉલટ પુલટ હોય કિને હું પ્રણવ સજીવા. હવે આ ઓહંગ સોહંગ ઉલટ પુલટ એટલે ક્રિયાવાળા થઈ ગયા. ઉલટ પુલટ એટલે એક બહાર જવા વાળો અને એક અંદર જવા વાળો, એક બહાર જવા વાળો અને એક અંદર, એટલે ઉલટ પુલટ. ઓહંગ સોહંગ મેં ઉલટ પુલટ હોય કિને હું પ્રણવ સજીતા, અથવા તો આ જે ઓહંગ અને સોહંગ છે એમાં આ જે પ્રણવ છે મારો બનાવેલો છે એ ક્રિયાવાળો થાય, ઉલટ પુલટ વાળો થયો. બબે અર્થ નીકળે છે આમાં. કિને હું પ્રણવ સજીતા, એટલે જે પ્રણવ બનાવ્યો છે જે તત્વોનો પ્રણવ એ સજીવન થયું, એ ક્રિયાવાળો થયો. તો પેલામાં શું સમજવું? તો પેલું શેનું ક્રિયાવાળું થયું? શું થયું? આપણે બધા કહે છે ને કે ભાઈ જ્યાં આગળ મારી ગતિ નથી ત્યાં અંશ પ્રવેશ થતો નથી, એવું પરમ ગુરુ બોલ્યા. તો આ જે સોહંગ બ્રહ્મ સર્વ વ્યાપક છે એમાં ગતિ રહેલી કે નહીં? કરતા માલિકની ગતિ રહેલી કે નહીં? તો એ ગતિના સંબંધ વાળો છે એટલે અંશ એમાં પ્રવેશ કરી શકે, સચેતન મુદ્દો એમાં રહી શકે. એટલે આ કે હું પ્રણવ સજીવા, જિનકે ભાસ સકલ તન વ્યાપક. અને આ પ્રણવ જે ક્રિયાવાળો થયો એમાં અંશના પ્રતિબિંબનો ભાસ છે એ આખા રોમે રોમ વ્યાપક થયો. એટલે આ અંશનું જે જાણપણું છે એ આખા રોમે રોમમાં વ્યાપક થયું. રોમ રોમ રગ રગ જીવા, રોમે રોમ અને સર્વત્ર જગ્યાએ આ અંશનું જે સચેતનપણું છે એ આખા પ્રણવની સાથે સચેતન થયું એટલે વ્યાપક થયું. હા, और निज प्रणव सकल जड़ जिन से, अहंग सोहंग दो न्यारे, श्वासो श्वास शब्द उच्चारावना, जिनके ओय सवारे. और निज प्रणाव सकल जड़ શું કહે છે? और निज प्रणाव सकल जड़ जिनसे, और निज प्रणाव, और निज એટલે પોતે પ્રણાવ સકલ જળ, જે પ્રણાવ થયો છે એ જળ પ્રણાવ. અને જીનસે ક્યાં મૂકવું પડે? જીનસે અહંગ સહંગ તો ન્યારે. એનાથી આ અહંગ સહંગ કેમ અહીં અહંગ સોંગ ના બોલ્યા? ત્યાં અહંગ સોહંગ બોલ્યા, અહીંયા અહંગ સહંગ બોલ્યા. એટલે અહંગ સહંગ ખાલી હંગના ઉદ્દેશ્ય કહેવામાં આવે. આ કોનો ઉદ્દેશ્ય કહેવામાં આવે? એટલે આ અહંગ સહંગ વાળો જે થયો છે એના ઉપર એનાથી આ હંગ છે એ ન્યારું છે. અહંગ સહંગ દો ન્યારે. આ પ્રણવથી હંગ જેવો મુદ્દો જે છે એ ન્યારો રહેલો છે. શ્વાસો શ્વાસ શબ્દ ઉચ્ચારાવને જિનકે હોય સવારે. આ પ્રણવ જે ચલિત થયો છે એ આ અક્ષરોની ઉત્પત્તિ થવાનું મૂળ કારણ પ્રણવ છે. જો પ્રણવ ના હોય તો અક્ષરોની ઉત્પત્તિ થાય નહીં. તો આ અક્ષરોની જે ઉત્પત્તિ થાય છે
અક્ષરોમાં જે બોલાવનારા છે એના કરતા જિનકે હોય અસવારે એના કરતા અહંગ સંગ ન્યારા છે, અને એની જો સવારી હોય તો જ આ શબ્દરૂપી અક્ષર બહાર નીકળે, એના સિવાય નીકળે નહીં. એટલે આ પ્રણવ અને અંશ એની જે એકતા છે એ હિરણ્ય ગર્ભરૂપી એવી છે કે જુદી, એ બે જુદા પડે એટલે ક્રિયા બંધ થાય. એ બે જુદા પડે તો ક્રિયા બંધ થાય. આપણે હું કોઈ માણસ કોમામાં જતો રહ્યો હોય તો એ આપણે કહીએ છીએ કે આ જીવ છે. શું કહીએ છીએ? જીવ છે. કેમ? કારણ કે પ્રણવની સાથે અંશની દ્રષ્ટિ જોડાયેલી. ભલે એમાં જ્ઞાન નથી, એમાં જાણ નથી. જે કોમામાં ગયો હોય એના શરીરમાં કોઈ બી એને ખબર પડે છે, પણ પ્રણવની સાથે અંશ જોડાયેલો તો અંશની ક્રિયા તો ચાલુ છે, પણ આ ઘાટ સાથે જે વિશેષ ભાત બીજે જવું પડશે. વિશેષ ભાત છે એ વિશેષ ભાતમાં એ ક્રિયા થાય છે. આ સામાન્ય ઘાટની અંદર એની ક્રિયા થતી નથી. એટલે આમાં કોઈ ક્રિયાની ખબર પડતી નથી કોઈને. એટલે અહીં કહે છે કે શ્વાસોશ્વાસ શબ્દ ઉચ્ચારાવે. આ શ્વાસોશ્વાસની ક્રિયાથી જે શબ્દનો જે ઉચ્ચાર થાય છે, જિનકે હોય સ્વરે, આ હંગ જે છે અહંગ અને સહંગ જેને કહેવામાં આવે, આના ઉપર સવાર હોય તો જ આ અક્ષર ઉત્પન્ન થાય, બાકી થાય નહીં. હા, વિનો સવાર શ્વાસ સસોપત કે સિર પર હાંગન બોલે, હંગ વિનાય હરેક પ્રકારન બાબજ જાય બોલે. બીનું સ્વર શ્વાસ સસોપત. જો આની દ્રષ્ટિ આના ઉપર ન હોય તો આ શ્વાસ સુષુપ્તવત કહેવાય. તમને એક દાખલો આપો કે ભાઈ તમે કોઈ જગ્યાએ બેઠા છો અને તમે એને કોઈ 20-25 વર્ષની વાત યાદ આવી ગઈ અને તમારું હંગ અથવા તો તમે એ 25 વર્ષ પહેલાની વાતમાં તમે ક્રિયા તમારી ત્યાં ચાલુ થઈ ગઈ, બરાબર? અને અહીંથી આખો વરઘોડો નીકળી, એક મોટો જબરજસ્ત બેન્ડ વાજા ડીજે વગાડતો 555ના ફોટા ફોટો નીકળ્યો, બરાબર? એ તો જતો રહ્યો અને કોઈ મિત્ર આવ્યા કે એ આ વરઘોડો તો કેવો છે? તો ભાઈ મેં તો જોયો નહીં. કેમ? આંખનો ગુણ શું છે? જોવાનો. કાનનો ગુણ છે તો ડીજે ના સાંભળ્યું અને વરઘોડો ના આવ્યો. કેમ ભાઈ? પેલો સવારનો સંબંધ નહોતો આની ઉપર, હંગનો સંબંધ આની સાથે નતો. એટલે આંખ જોઈ શકે એવી હોવા છતાં કોડિયું બની ગઈ, કાન સાંભળવા જેવો હોવા છતાં કોડિયું બની. કેમ? એનો જાણનારો નહોતો, એનો જાણનારો નહોતો. એટલે આ શરીરમાં જાણનારો ના હોતા બધી ઇન્દ્રિયો નકામી, કામ વગરની બની જાય. એટલે દયાળુ કહે છે કે આની અસવારી જો આના ઉપર ના હોય તો આ શબ્દ નીકળે નહીં. તમે ત્યાં જે બોલી રહ્યા છો એ બોલવાની સાથે એનો ભાવ સંબંધ રહેલો તો જ બોલાય, નકર બોલાય નહીં. એટલે કહે છે કબીરનું અસવાર શ્વાસ સસોપત કે શિર પર હંગ ન બોલે. જો એના શ્વાસના શિર પર હંગની દ્રષ્ટિએ તેનો ભાવ ન હોય તો આ શ્વાસમાંથી અક્ષર નીકળી શકે નહીં. હંગ વિનાય હરેક પ્રકાર, આ હંગ વગર દરેક પ્રકાર બાબજ જાય અબોલે. પછી કોઈ વસ્તુ ક્રિયા કરી શકતું નથી, કોઈ પણ બોલાય નહીં. એટલે આખા ઘાટમાં ક્રિયા કરાવનાર મુદ્દો કોણ છે? હંગ. હંગ સિવાય એક પણ વસ્તુ એવી નથી આ શરીરને ક્રિયા કરાવી શકે. હા, બિનુ બાબજ કે સુસગ સરવસે, અનુભવ ન હોય નવેરા, જૈસે દંડ ગુલાલ વિનાગત્ય, ભરત ચાક જો ફેરા. બીનું બાબત કે સૂચક સ્વર છે. આ હંગ વગરનો જો સ્વર હોય, હંગ વગરનો જો શ્વાસ હોય તે શુષ્ક છે અને એનો અનુભવ ન હોય નવેલા.
કોઈ પણ પ્રકારનો અનુભવ એ શ્વાસથી એકલાથી થઈ શકે નહીં. જેમ તમારો પ્રણવ હોય અને તમે હમણાં બીજા જતા પછી એનો બીજી કોઈ વસ્તુ આ આખા શરીરની કોઈ પણ ઇન્દ્રિય કોઈ પણ વસ્તુનો અનુભવ કરી શકે નહીં. એ મુદ્દો હોય તો જ આ ઇન્દ્રિયો અંતઃકરણ બધા જ અનુભવ કરી શકે. જૈસે દંડ કુલાલ વિનાક દાખલો આપ્યો કે જેમ પ્રજાપતિ ચાકરો ચલાવે અને એના પર માટી મૂકીને જે ઘાટ ઘડે છે એવી રીતે ફરત ચાક જો ફેરા એટલે એ દંડો મૂકી જોરથી ફેરવી અને દંડો મૂકીને એક બાજુ થઈ જાય તો દંડ એ ચાક અને માટી ફર્યા કરે ખરો પણ એમાંથી ઘાટ ઉત્પન્ન થાય નહીં. પેલો એનો વેગ છે ત્યાં સુધી ચાલ્યા કરે ખરો. કેવા દ્રષ્ટાંત આવ્યું કે કદાચ તમારું હાંગ બીજા કામ કરતું હતું બે શરીર ચાલે છે કેવી રીતે કોઈ પ્રશ્ન પૂછે તમને બીજાથી તો એનો વેગ પાછો આવે ને ત્યાં સુધીનો વેગ પૂરેલો છે ત્યાં ચાલ્યા જ કરે બંધ થતું નથી. હા તબતે શ્વાસ હંગ વિનો શિર પર મરિત ચરમવત પવના ભરિત કલાક બજે કલકી જો ત્યોદમ કરત હિ ગવના. તબતે શ્વાસ હંગ વિનો શિર પર મરિત ચરમવત પવના એટલે આ શ્વાસ ઉપર આ શ્વાસના શિર ઉપર હંગની જો હાજરી ન હોય તો મરિત ચરમવત પવના. આ કોને કહ્યું કે ધમણ. પહેલાંના લોકોને ખબર હોય ત્યારે નવા બાળકોને ખબર ના હોય આપણે બે ઉભર લાગે કે પેલા જે લુહાર હોય એ જે લોખંડના ઘાટ ઘડતો ત્યાં એ ધમણ હોય અને એ ધમણ ની અંદરમાં ચાલો પેલે હાકર ખેંચે એટલે એમાંથી હવા નીકળે થોડુંક હવા નીકળ્યા કરે. પણ એ ધમણના હલાવનાર ના હોય તો એમાં હવા તો છે જ પણ કેવી હોય શુષ્ક ક્રિયા વગરની. કેવી ક્રિયા એટલે કહે છે કે જો આ શિર પર હંગ ના હોય તો આ તમારી જે ધમણ છે એ લુહારના ધમણ જેવી બની જાય. એટલે મરિત ચરમવત પવના ભરિત કલા કબજે કલકી જો તો દમ કરત હિ ગવના. પણ આમાં જે કરકૂટી ભરી છે કોણે ભરી છે? સર્જનહાર માલિક. આ સર્જનહાર માલિકે જે કરકૂટી ભરી છે એ કરકૂટી આ હંગના આશાથી હંગની હાજરીથી એ ક્રિયા કરવાવાળી બને છે તો દમ કરત હિ ગવના. એટલે આ પ્રણવ એને ગમન કરે છે. કોના થકી? આ અંશની દ્રષ્ટિથી અંશના પ્રતિબિંબથી અથવા તો અંશ બને આમાં ભરેલો પ્રણવ આ ક્રિયાવાળો બને છે. જો એ ના હોય તો આ ક્રિયા કરી શકતો નથી. હંગ સચેત હોત ગતિર બસે જેહી આપન પોઈ તેરી આપન પુહંગ હંગ મિલી કૃત હંગ લે સોઈ. અંગ સચેત હોત ગતિ રબસે. આ એક કોયડા વાળો શબ્દ છે કે હંગ સચેત હોત ગતિ રબસે. સીધે સીધું જોવા જતો હંગ સચેત ગતિ રબ એટલે રબ એટલે શું? એ માલિકની ગતિથી આ હંગ સચેત થયું એવો સીધો અર્થ એનો થાય. તો પછી હંગનો મતલબ જડમાં આવી જાય. એનાથી સચેતન થતું હોય તો એનો મતલબ કેવો થઈ જાય? પણ હંગ હોત સચેત. સચેત એટલે હોશિયાર, સચેતન, ક્રિયામાં જાણવામાં. અંગ સચેત હોત કેવી રીતે ગતિરત જેવી રીતે કર્તાની માલિકની ગતિ સચેતન બનાવેલી છે જેવી રીતે કર્તા માલિકની ગતિ બધું જાણી શકે એવી છે એમ તમે પણ જો તમારા સ્વરૂપે થાવ અને સચેતન થાવ તો હંગ સચેત હોત તો આ હંગ થઈ શકે એવું છે. સચેતન જાણી શકે એવું છે એટલે અજ્ઞાન તમારું દૂર થઈ શકે એવું છે. જેહી આપનવું હોય તમારું જે સ્વરૂપ તમે જે ભૂલી ગયા છો એ સ્વરૂપને જાણી શકો એવા તમે છો. તમારું હંગ એને જાણી શકે એવું છે. જેહી આપનવું અહંગ હંગ મિલી. હવે આ જે આપનવું જે સચેતન થાય તો પોતાના સ્વરૂપને જાણી શકાય એવું જે આપનવું છે એ આપનવું ક્યારે થાય એવું તો કહે છે અહંગ હંગ મિલી.
આ પ્રતિબિંબ રૂપી અહંગ ભાવ જે તમારામાં પડેલો છે, એ પ્રતિબિંબ રૂપી પડેલો જે ભાવ તમારા હંગ સાથે એકતા વાળો થાય તો તમે આપનપુર સ્વરૂપે બની શકો. અને આપનપુર તમે થાવ તો કરતા હંગલે કોઈ તો કરતાના હંગને તમે જાણી શકો. તમે તમારા હંગ સ્વરૂપે થયા અને તમારા હંગને તમે જાણ્યું તો આ હંગ તમે જાણ્યું તો તમે કરતાના હંગને તમે જાણી શકો. બાકી તમે જાણી શકો એમ નથી. એટલે કહે છે કે હંગ સચેત હોત ગત રબ છે यही आपनपु होई यही आपनपु अंग हंग मिली करता हंगले सोई. આ કરતા હંગને જાણવું હોય તો પ્રથમ તમારા અહંગને હંગ સાથે જોડવો પડશે. અને અહંગ હંગ સાથે જોડાઈ જાય તો એ આપનપુર રૂપે બની જાય. અને એ આપનપુર રૂપે તમે બની ગયા તો કરતાના હંગને તમે જાણી શકો. એના સિવાય કરતાના હંગને જાણી શકાય એમ નથી. હા, कृताहंग दिव्य छत्र सोहंग सिरा अहंग हंग पनेहि उभय हंग मिलित हलमल रता उमंगे देह सवेहि. આ આટી કુટી વાળું આવે શું કહે છે કે કરતા હંગ દિવ સત્ય સોહંગ છે. કરતાનું હંગ સત્ર રૂપે સોહંગ ઉપર રહેલું છે. તો કયા સોહંગ રૂપે આવું હંગ સોહંગ છે એના ઉપર કે જે સરભર ભરેલું સોહંગ છે એના ઉપર. કરતા હંગ દિવ્ય છત્ર દિવ્ય છે, છત્ર રૂપે રહેલું છરા ઉપર સોહંગના શિર ઉપર. એટલે આ સચેતન બ્રહ્મ જે થયું છે, જે સર્વવ્યાપક જે બ્રહ્મ રહેલું છે, અને એ સર્વવ્યાપક બ્રહ્મ કરતાના હંગથી તે વ્યાપક સત્તા ચેતન થયું છે એના ઉપર આ રહેલું છે. અહંગ હંગ આપણે અને અહંગ હંગ આપણું છે. આ કેવું છે અહંગ રૂપી ભાવ અને તમારું જે હંગ સ્વરૂપ એ તમારું આપનપુનું છે. અહંગ હંગ આપણે ઉભય હંગ મેળને હલમલ રસ. હવે ઉભય એટલે બે, એટલે પેલું હંગ ને આ હંગ ગણવું કે આ અહંગ ને હંગ બે ગણવા. આ બી એક કોયડો છે. એટલે શું કહેવાય કે ઉભય હંગ મિલિત હલમલ રત ઉમંગે દેહ સદે. એટલે અહીંયા અહંગ અને હંગ આ બે ઉભય હંગ ભેગા થાય અને આના સાથે ક્રિયા કરે તો આ દેહની અંદર જે થાય. અથવા તો પેલા હંગ અને આ હંગ એકતાવાળા થયા છે તો આ જગતના બધા જ ઘાટો ક્રિયા કરી રહ્યા છે. અથવા તો તમારું હંગ અને અહંગ એકરૂપ થાય ત્યાં આની સાથે જોડાયેલું છે ત્યાં સુધી આ દેહ ઉમંગમાં રહે છે. જો આમાંથી દ્રષ્ટિ ઉલટાઈ દે તો આ દેહ ઉમંગ વાળો રહે નહીં, જેના પર મૃત્યુ પામે એવું કહીએ. હા,